વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે આર્ટિકલ ધ, ચોક્કસ આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ ધ વિશે ડિસ્કસ કરવાના છે. આર્ટિકલ એ અને એન છે એ અચોક્કસ આર્ટિકલ છે, એની વાત આગળના વિડીયોમાં થઈ ગઈ છે. આ વિડીયોની અંદર આપણે ચોક્કસ યાને કે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે જોવાના છે. મિત્રો, આર્ટિકલ ધનો કોઈ મિનિંગ નથી થતો, પણ એકવચન તેમજ બહુવચનના ચોક્કસ નામ આગળ વપરાય છે. એકના એક નામ આગળ ક્યારેક એક એન આવે અથવા ધ આવે. ચોક્કસ વાત હોય તો ધ લેવાનું, અચોક્કસ વાત હોય તો એક એન આવે. એકના એક નામ આગળ અલગ અલગ આર્ટિકલ આવી શકે, અલગ અલગ સિચ્યુએશનની અંદર, અલગ અલગ કોન્ટેક્સની અંદર. ઓકે, હવે ધ છે એક તો કોઈ પણ આર્ટિકલ છે એ નામ આગળ જ વપરાય અને એ રીતે ગણી શકાય એવા નામ આગળ જ વપરાય. જે અનકાઉન્ટેબલ નાઉન હોય, ન ગણી શકાય એવા હોય, પ્રવાહી હોય, જથ્થો હોય, ધાતુ હોય, એના આગળ કોઈ આર્ટિકલ ન વપરાય. ખાલી ગણી શકાય એવા કાઉન્ટેબલ નાઉન્સ આગળ જ આર્ટિકલ વપરાય છે. હવે ચોક્કસ આર્ટિકલ ધ છે એના કેટલાક ચોક્કસ નિયમો છે. આર્ટિકલમાં શું મિસ્ટેક થાય સાંભળો, કે જ્યાં આર્ટિકલ ન મૂકવાનો હોય ત્યાં મુકાઈ જાય, મૂકવાનો હોય ત્યાં ન મુકાઈ જાય. આપણને લાગે નાનો ટોપિક, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર 4 ટોપિક છે, એમાંનો એક ટોપિક છે આર્ટિકલ. કેમ કે આર્ટિકલ ન મૂકવાનો હોય જગ્યાએ મુકાઈ જાય છે, મૂકવાનો હોય જગ્યાએ ન મુકાય, અથવા તો આર્ટિકલ પણ બદલી જાય, એ એન ધ પણ થઈ જાય છે. ઓકે, તો આર્ટિકલના કેટલાક ચોક્કસ નિયમો છે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. સૌથી પહેલો નિયમ જો કે આર્ટિકલ છે એ ચોક્કસ નામ આગળ વપરાય છે. ચોક્કસ નામ હોય તો એની આગળ વપરાય, એટલે કે કોઈ નોન વસ્તુ હોય, બરાબર, ફેમિલિયર વસ્તુ હોય, એના માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક મોબાઈલ છે તો હું એમ કહું કે આઈ હેવ અ મોબાઈલ, બરાબર. આઈ હેવ અ મોબાઈલ એટલે મારી પાસે એક મોબાઈલ છે. તો એમાં કંઈ ચોક્કસ માહિતી નથી, પણ હું એમ કહું કે આ એ જ મોબાઈલ છે કે જે મારી વાઈફ દ્વારા આપવામાં આવ્યો હતો, તો ચોક્કસ વાત થઈ ગઈ કે ધીસ ઇઝ ધ મોબાઈલ વિચ વોઝ ગિવન મી બાય માય વાઈફ. ધીસ ઇઝ ધ મોબાઈલ વિચ વોઝ ગિવન બાય માય વાઈફ. તો આ એ જ મોબાઈલ છે કે જે મારા વાઈફ દ્વારા આપવામાં આવ્યો હતો, તો ચોક્કસ વાત થઈ ગઈ, તો ધ આવે. પણ ખાલી એમ કહું કે ધીસ ઇઝ અ મોબાઈલ, તો એક એન આવે, બરાબર. તો આવા ચોક્કસ નામ આગળ વપરાશે. એનું એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ ધ મોબાઈલ વિચ વોઝ given by my wife. બરાબર. બીજો ઉપયોગ છે કે બહુવચનમાં પણ વપરાય. જ્યારે આર્ટિકલ એ અને એન છે ફક્ત એક વચનમાં વપરાય છે. આ આર્ટિકલ એક વચન તેમજ બહુવચન બંનેમાં વપરાય છે. એક વચન અને બહુવચન પણ ચોક્કસ નામ આગળ વપરાય છે, બરાબર. બહુવચન બંનેમાં વપરાય. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કેવું હોય કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, તો આર્ટિકલ નહીં આવે, બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. પણ એમ કેવું હોય કે ટેબલ ઉપરના પુસ્તકો છે એ મોંઘા છે, તો એ ચોક્કસ વાત થઈ ગઈ. તો ધ બુક્સ ઓન ધ ટેબલ આર કોસ્ટલી, એટલે કે ટેબલ ઉપરના પુસ્તકો મોંઘા છે, બરાબર. જ્યારે જનરલ વાત કરતા હોય ત્યારે આર્ટિકલ એકે નહીં આવે. બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એમાં કોઈ આર્ટિકલ નહીં આવે. ઓકે, ત્યાર પછી આગળનો રૂલ છે કે દિશાઓના નામ આગળ ધ આર્ટિકલ આવે. દિશાઓ એટલે કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ, ધ વેસ્ટ એટલે પશ્ચિમ, ધ નોર્થ એટલે ઉત્તર, ધ સાઉથ એટલે દક્ષિણ. એ જ રીતે ધ નોર્થ ઈસ્ટ, ખૂણો છે ખૂણો, ધ નોર્થ ઈસ્ટ એટલે ઈશાન ખૂણો થાય, ધ નોર્થ ઈસ્ટ એટલે ઈશાન ખૂણો. ધ સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો, ધ નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય ખૂણો, અને ધ સાઉથ ઈસ્ટ એટલે નૈઋત્ય ખૂણો થાય, બરાબર. ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય, એ રીતે. ચાલો, હવે દિશાઓ છે એના પછી ધર્મ આગળ ધ આર્ટિકલ આવે. ધર્મ, ફોર એક્ઝામ્પલ, ધ હિન્દુ, ધ મુસ્લિમ. એ જ રીતે કોઈ ધર્મ પુસ્તક હોય તો એમાં પણ ધ આર્ટિકલ આવશે. ધર્મ પુસ્તક, બરાબર. ફોર એક્ઝામ્પલ, ધ રામાયણ, ધ રામાયણ, ધ કુરાન, ધ બાઇબલ, ધ અવેસ્તા, ધ ગુરુ ગ્રંથ સાહેબ. આવી કોઈ પણ ધર્મ પુસ્તક હોય તો ધ આર્ટિકલ આવે, બરાબર. ત્યાર પછી ધ છે એ
ઓર્ડિનલ નંબર્સ આગળ આવશે, કાર્ડિનલ નંબર આગળ નહીં. એટલે કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, ધ નેક્સ્ટ, એ બધા ઓર્ડિનલ નંબર્સ કહેવાય. કેવા નંબર્સ કહેવાય? ઓર્ડિનલ નંબર્સ. તો આ નંબર આગળ આવશે. પહેલા 1 2 3 4 નહીં આવે. ત્યાર પછી ધ છે એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આગળ આવે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું થાય? એટલે સંગીતના સાધનો છે એની આગળ ધ આર્ટિકલ આવે. ફોર એક્ઝામ્પલ, ધ ગિટાર, ધ સિતાર, ધ હાર્મોનિયમ, ધ તબલા વગેરે. ઓકે. ત્યાર પછી ધ છે બહુવચનમાં વપરાતા દેશોના નામ હોય તો ધ આવે. દાખલા તરીકે બહુવચન દેશો એમાં કયા કયા આવે? ધ યુએઈ એટલે યુનાઇટેડ આરબ અમીરાત, ધ યુએઈ. ધ યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એમાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બે આવે. આમાં ઘણા દેશો આવે છે. પણ યુએસએસઆર એટલે રશિયામાં નહીં આવે, કેમ કે યુએસએસઆરમાં એક જ દેશ આવે છે, યુએસએસઆર, યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક. પણ એમાં નહીં આવે કેમ કે એમાં એક જ દેશ છે. બરાબર. ધ યુકે આવે. ધ યુકે એટલે યુનાઇટેડ કિંગડમ. એમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ 4 દેશો આવે ધ યુકેની અંદર. બરાબર. ચાલો, એના પછી આખી જાતિ બતાવવાની હોય ને તો ધ આર્ટિકલ આવે. ફોર એક્ઝામ્પલ, આખી જાતિ, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. એટલે કૂતરો છે એ વફાદાર પ્રાણી છે. એક કૂતરાની વાત નથી. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. બરાબર. ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ. ઊંટ છે રણનું જહાજ છે. ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ. તો આખી જાતિ બતાવે છે. ખાલી એમ કેવું હોય કે ધેટ ઇઝ અ ડોગ, તો એક કૂતરો છે તો એ આવે. પણ અહીંયા આખી જાતિ બતાવે છે. ત્યાર પછી અજોડ વસ્તુ આગળ ધ આર્ટિકલ આવે. અજોડ એટલે જેની કોઈ જોડ ન હોય, એવી યુનિક હોય, એક્સક્લુઝિવ હોય વ્યક્તિ, એના માટે ધ આર્ટિકલ આવે. ધ અર્થ એટલે પૃથ્વી, ધ મૂન એટલે ચંદ્ર, ધ સન એટલે સૂર્ય, ધ સ્ટાર્સ એટલે તારાઓ. પછી કોઈ ફેમસ પુસ્તક હોય, મેગેઝિન હોય, ન્યૂઝપેપર હોય, બિલ્ડિંગ હોય, તો એમાં ધ આર્ટિકલ આવશે. ફોર એક્ઝામ્પલ, પ્રખ્યાત, એમાં ધ રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો છે, ધ તાજમહલ. બરાબર. તો પ્રખ્યાત બિલ્ડિંગ આગળ ધ આર્ટિકલ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.